પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ભારત ઉર્જા સપ્તાહ 2025નું કર્યું ઉદ્ઘાટન. ભારતના 2030 સુધીના ઉર્જા લક્ષ્યો અંગે કરી ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે દેશની ઉર્જા સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ પંચામૃતની સંકલ્પનાનો ઉલ્લેખ કર્યો, જે 5 મહત્વપૂર્ણ તત્વોનું મિશ્રણ છે અને કોપ 26માં રજૂ કરવામાં આવ્યું હતું. આ સંકલ્પના ભારતની પર્યાવરણ પ્રતિબદ્ધતાઓને દર્શાવે છે અને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા માટેના પ્રયાસોને મજબૂત બનાવે છે. ભારત ઉર્જા સપ્તાહ 2025માં વૈશ્વિક ઉર્જા નેતાઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી રહી છે, જેમ કે નવીનીકરણીય ઉર્જા, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉ વિકાસ. આ કાર્યક્રમ ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક સહકાર અને જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે કાર્ય કરે છે. પ્રધાનમંત્રીએ ઉર્જા ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી ભારત ટકાઉ અને સ્વચ્છ ઉર્જા ભવિષ્ય તરફ આગળ વધી શકે છે. તેમણે ઉર્જા ક્ષેત્રોમાં રોકાણ અને સંશોધનને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરી, જેથી દેશની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય અને પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ઉર્જા ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ અને ભાવિ યોજનાઓ અંગે પણ ચર્ચા કરી અને વૈશ્વિક સમુદાયને ભારત સાથે સહકાર માટે આમંત્રિત કર્યા. તેમણે ઉર્જા ક્ષેત્રમાં ભારતની પ્રતિબદ્ધતાઓને પુનઃ દ્રઢ કરીને ટકાઉ વિકાસ માટેના પ્રયાસોને મજબૂત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરી. आने वाले 5 साल में हम अनेक बड़े पड़ाव पार करने वाले हैं. हमारे बहुत सारे एनर्जी गोल्स 2030 की डेडलाइन के हिसाब से अलाइन किए गए हैं. साल 2030 तक हम 500 गीगावाट रिन्यूएबल एनर्जी कैपेसिटी ऐड करना चाहते हैं. साल 2030 तक भारतीय रेलवे ने नेट जीरो कार्बन एमिशन का टारगेट रखा है. साल 2030 तक हम हर साल 5 मिलियन मेट्रिक टन ग्रीन हाइड्रोजन कर सके, ये हमारा लक्ष्य है. हमारे ये टारगेट्स काफी एम्बिशियस लग सकते हैं, लेकिन बीते 10 साल में जो भारत ने हासिल किया है, उससे ये विश्वास पैदा हुआ है कि ये टारगेट्स भी हम जरूर हासिल कर लेंगे.